દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી આજે એન્ટિલિયા બંગલોમાં રહે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકિલાબા અંબાણી એમના કયા દીકરા સાથે રહે છે. આખરે એમને બે સંતાનો એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બે દીકરાઓ છે અને બે દીકરીઓ છે. આ દીકરીઓ તો લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ચર્ચામાં આવતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે કોકિલાબા અંબાણી કોની સાથે રહે છે, આજે કેવું જીવન જીવે છે અને આજે કેટલા વર્ષની ઉંમરે પોતે પોતાનું જીવન જીવી રહ્યા છે. આજે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતા કોકિલાબા અંબાણી છે મુકેશ અંબાણીના દરેક પ્રસંગોમાં જોવા મળતા હોય છે. ત્યારે આજે પણ તેઓ તંદુરસ્ત છે અને કેવું જીવન જીવે છે, આ વાત જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. એક તરફ અંબાણી પરિવારના દરેક પ્રસંગો ખૂબ ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ઘણા બધા લોકોને એવા પ્રશ્નો થતા હોય છે કે કોકિલાબા અંબાણી આ તસવીરોમાં ખૂબ ઓછા દેખાય છે. તો દોસ્તો આ બાબતે પણ અમે તમને આજના વિડીયોમાં વાત કરી દઈશું કે અંબાણી પરિવારના દરેક સદસ્યો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને એમની તસવીરો વખતો વખત સામે પણ આવતી હોય છે. પરંતુ આજે કોકિલાબા અંબાણી કે જેઓની ઉંમર 80 વર્ષની આસપાસ છે, એટલે કે તેઓની ઉંમર વધારે હોવાના કારણે તેઓ આજે સાદગીપ્રિય જીવન જીવે છે. આ તસવીરોમાં ખૂબ ઓછા હોય છે અને દરેક પ્રસંગોમાં તેઓ હાજરી આપે છે. પરંતુ દોસ્તો આજે પણ તેઓ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. આ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગે કે આખરે આવું કેવી રીતે શક્ય બની શકે. પણ હા દોસ્તો, એક અહેવાલ મુજબની માહિતી સામે આવી હતી, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોકિલાબા અંબાણી આજે આ ઉંમરે પણ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલીને સૌ લોકોને ટક્કર આપે છે. કારણ કે તેઓ એમની પોતાની એક વાર્તામાં કહે છે, એટલે કે પોતાની એક વાતમાં જણાવતા હતા કે જ્યારે ધીરુભાઈ અંબાણી સાથે તેઓ કંપનીમાં જોઈન હતા, એટલે કે જ્યારે જ્યારે મિટિંગોમાં જવાનું થતું હતું, ત્યારે કોકિલાબા અંબાણી છે એમની સાથે રહેતા, એટલે તેમને અંગ્રેજીમાં જ વાતો કરવાની રહેતી. એટલે એમણે આજે પણ અંગ્રેજી એ અકબંધ રાખ્યું છે. આજે પણ તેઓ અંગ્રેજીમાં વાત કરી શકે છે અને અંગ્રેજી ભાષાને એમના ઉપર ખૂબ પકડ છે. ત્યારે કોકિલાબા અંબાણી આજે આ ઉંમરે પણ હંમેશા પરિવારની કેર કરતા જોવા મળે છે. અનિલ અંબાણી સાથે પણ ઘણી વખત જોવા મળતા હોય છે. એવું નથી કે માત્ર મુકેશ અંબાણીના ઘરે જ કોકિલાબા હોય છે. એમને બે દીકરાઓ છે, એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. મોટાભાગના દિવસો તેઓ આ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના ઘરે જ પસાર કરતા હોય છે. મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કોકિલાબા અંબાણી પણ ત્યાં જોવા મળતા હોય છે. તો પછી અનિલ અંબાણીની સાથે પણ કોકિલાબા રહેતા હોય છે. બંને દીકરાઓની સાથે રહેનારા કોકિલાબા અંબાણી બંને દીકરાઓને સરખા રાખે છે. મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે 15,000 કરોડની ભવ્ય ઇમારત છે, જ્યાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે. ત્યાં જ તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એમાં લગ્ન સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય. ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ કોકિલાબાનું જીવન ખૂબ સાદગીભર્યું રહ્યું છે. આજે પણ તેઓ આ ઉંમરે એમની તબિયત ખૂબ સારી છે. થોડા દિવસો પહેલાં એવો અહેવાલ સામે આવ્યો હતો કે કોકિલાબાની અચાનક તબિયત લથડતા એમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ દોસ્તો આજે કોકિલાબા એકદમ સ્વસ્થ છે અને મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોમાં પણ જોવા મળતા હોય છે. તો પછી અનિલ અંબાણીના પરિવાર સાથે પણ જોવા મળતા હોય છે. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના બા કોકિલાબા વિશે વાત કરી છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.